કોલેસ્ટ્રોલ નીકળે, યુરિક એસિડ, કાંઈ તો નીકળે જ નહીં. એમ આપણામાં હવે આપણે માનીએ છીએ મરણ છે કે પછી ક્યાંથી ભૂલ સુધરે? સામાન્ય ભૂલ જોવાની વૃત્તિ હોય આપણી. ઘરની અંદર જીવન ઉપદેશ આપે. તમારા દીકરા હોય, મેરેજ થઈ ગયા હોય, એને શાળા મળવા આવ્યા હોય, તો વડીલો તમારે નીચે શાળાના બનેલી રૂમમાં બેઠા હોય, વાતો કરતા હોય 2 જણા, અને તમે બીજી રૂમમાં આરામ કરતા હોય, ને ઉઠીને ખુરશી લઈને બાજુ બેહવા જવાય? આપણે પહેલા જો અને હું વાતો પાછા બેહવા જાય તો પેલા વાત કરતા બંધ થઈ જાય. તો હું કે કેમ બંધ થઈ ગયા? સમજી ના જવાય? તમને નથી સંભળાવવાનું. તમે કઈ કેમ બોલશો? અથવા તમારી શક્તિ નથી આ વાતો કરે, એમાં અનુભવ નથી તમને. જરૂર વગરની પ્રવૃત્તિ કરાય. તમે ભલે દૂધ પીવો છો, પ્યાલામાં પણ દારૂની દુકાને બેસી ના પીવાય. લોકો શું જાણશે? હું નથી કહેતો તમારી વૃત્તિમાં ખોટા વિચારો હોય, પણ નથી ગમતું લોકોને. આની ચર્ચાવાના પતિ આગળ કરતી જ હોય તમારા છોકરાની પર. જેમ તમે વડીલ છો તો તમારી પત્ની હોય એ વાત કરે છે છોકરાને, આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે, કહેતા જ હશે તમને. રોજનો રોજ બેટર સમાચાર આપતા હશે, નાની નાનું. એમ છોકરાની પત્ની નહીં કહેતી હોય? બાપ દીકરાને ગેપ પડ્યો કે ના પડ્યો? આજે સમય કેવો છે? પરવાળા ગામ છે સારંગપુરની બાજુ, પટેલની વાત કરું. છોકરાની હગાઈ થઈ ભાવનગર. હગાઈ થઈને પહેલી વાર મળવા ગયો છોકરો, એની પત્નીને ભાવનગર. ઘરે વાત નો કર્યું, મળવા જાવ છું. અને હાંજે આવીને ખબર પડી એના પપ્પાને. જેના પપ્પા ખાલી એટલું બોલ્યા કે હગાઈ પછી પહેલી વાર ગયો તો ખાલી હાથે ના જવું જોઈએ, આપણે ખરાબ દેખાય, થોડો વ્યવહાર કરવો જોઈએ, કંઈક લઈ જવું જોઈએ, જાણ કરવી જોઈએ, તો અમે કંઈક કરી આપી. હું બોલ્યો, છોકરો જાણો છો, તમે તમારી પત્નીની ચિંતા કરો, મારી પત્નીની હું ચિંતા કરીશ. અને એના પપ્પાએ તે દાડે કપાસમાં છાંટવાની દવા આપીને તે દાડે આત્મહત્યાઓ કરી. કેટલો આઘાત લાગ્યો છે. આ એક પ્રસંગ, આવા પ્રસંગ તમને કહું ને હું, એક મારણ થયેલા છે. ભગવાનની સાક્ષી કહું તમને, જે કઈ બન્યા છે એ જ પ્રસંગો બને. જો બાજુવાળાનું ઘર હળગે તો તમારે જાગી જવું જોઈએ, જાળ લાગી જાય આપણા. સમાજમાં રહ્યો છો તમે, ભગવાનની વાતો સાંભળવાની છે, આપણા કલ્યાણની. પરિવારમાં સૌ બચે તો શાંતિથી ભગવાન બધા છે. આજે છોકરા છોકરીઓ ના છે ગરબામાં કે ગમે એના સંતાનોને સંસ્કાર હારા આપીએ છીએ. મને રાજકોટ છાત્રાલયના યુવાનો મોડલમાં ભેગા થઈ, આપણી છાત્રાલય 25 છોકરાઓ આવ્યા. સ્વામી, અમારા ક્લાસની છોકરી ચાલુ પીરિયડમાં સિગારેટો પીવે, દારૂ પીવે. દારૂ ચાલુ ક્લાસમાં નથી પીતી, પણ ઘણી છોકરીઓ, ડોક્ટરોની, બિલ્ડરની છોકરીઓ દારૂ પીવે. ગુટકા તો ખાય છે મોટા ભાગે. હું એના સંતાનો કેવા થશે તે કલ્પના કરો. અને એના સંતાનોની ભેગા તમારા સંતાનોને રહેવાનું સમાજમાં. બધાને આમાં કેવું છે કે આપણે પૃથ્વી મઢાની પણ જોડા તો પહેરી લેવાય. બીજાનું જે હોય આપણું ઘર તો આ શાસ્ત્રનું દિલ્હી હું હાલે છે જાણવાની જરૂર છે, ઘરમાં હું હાલે એ જાણવાની જરૂર છે. આજે તમને ધર્મગ્રંથનું પાનું વાંચવામાં રસ નથી. રિટાયર માણસોને આરતીમાં આવવામાં રસ નથી. આજે હાનની આરતીમાં કેટલા ઓછા માણસો, રિટાયર માણસો. તમને ભગવાનમાં રસ ના હોય આરતીમાં, તો તમારા દીકરાને રસ રાખશે ખરો? નડિયાદમાં પ્રમુખ સ્વામી મને બોલ્યા છે, આરતી વગર જીવવું કેમનું મારે? કારણ કે સ્વામી દર્શન કરીને સભા બેઠા ને 25 મિનિટમાં સભા પૂરી થઈ, આરતી થઈ, દર્શન કરીને જ આવ્યા. તમે બેસજો, હવે ખુરશી ચડાવવા ઉતારવા લીફ નથી, તમે દર્શન કરીને આવ્યા છો. સ્વામી કે મને આરતી જવા ના પાડો, હું જીવું કેવી રીતે આરતી? અખંડ એની જીવન એવું જીવ્યા છે. અમારા 1000 સંતોની આખી દુનિયાને ગાય માટે પૈસા મળે છે જીવનમાંથી, પ્રવચનમાંથી મળે છે, એ બધું જીવનમાંથી મળે છે. આપણો સ્વભાવ આપણને ગમતો હોય પણ સામાન્ય ના ગમતો હોય.
દુઃખ માત્ર સ્વભાવના છે. થોડું નમી દેવું, ભગવાનને પ્રાર્થના કરવી. જબ હોત હરિ કી કૃપા તબ સુજત અપના દોષ. મુંબઈની અંદર શાંતાક્રુઝ વિસ્તારમાં 14 વર્ષની છોકરી વરસાદમાં એની મમ્મીને કેવું નાવા જવું. એની મમ્મી એને ના પાડી દીધી. રૂમમાં બેસી નથી બહાર નીકળવાનું, નથી નાવાનું વરસાદ. એ છોકરી તેદાડે છે ત્યારે રેલવેમાં કપાઈ ગઈ. તેદાડે એક જ દીકરી. આપણા મન શું વિચાર કરશે એટલામાં હું રેલવેમાં કપાઈ જવાનું છે. સહન શક્તિ નથી ના એવું વિચારી છે ને એવું નથી. આ તમારે દેવું થઈ જાય છે ને, દેવાળા કાઢે છે ને માણસ, એ એક દાડમ નથી થતું. વ્યાજના હપ્તા શરૂ થયા હોય, આ તો જુગારની લતે ચડ્યો હોય, કે વિશ્વાસઘાત નથી કર્યો, જે હોય એ એક દાડમ નથી ટોપી ફેરવતો. હાર્ટ એટેક આવે છે એ અંદર બ્લોકેજ હોય છે, આપણે બોડી ચેક નથી કરાવી. એવી રીતે છોકરી આત્મહત્યા કરી એ એટલું કારણ નથી. એની મમ્મી એને પ્રેમ નથી આપ્યો જોઈએ, ટોર્ચરિંગ કર્યું છે, શિખામણ જે કરી છે, બધી બાબતમાં એને નાકાબંધી કરી છે. બાકી એની મમ્મી પર લાગણી ને પ્રેમ બે ધોલ મારે તો છોકરી આ પગલું ના પડે. ઝાડને કાપે 25 કુવાડા મારે, નો કપાય 26 માં કઈ ઝાડ પડી જાય, પણ 25 વાગેલા છે ને એટલે પડ્યું. દેખાય નહીં અમુક વસ્તુ આપણને. બરફ ઉપરથી ઓગળે, હોનું અંદરથી ઓગળે. અંદર થતું હોય દેખાય નહીં. વરસાદમાં નહીં જવા દેવાનું કારણે કઈ ન કીધું, પણ એને ઘણું બધું ભેગું થયું હોય. હવે આ વાત તમે સાંભળી તમારા દીકરા દીકરીઓ માટે છે કે નહીં આવું કઈ બનતું? એક તો છોકરીઓની ઉંમર ન થવા દે. આ વાત એટલા માટે કરું છું, પરિવારની વાત છે. પારણ અત્યારે કળજુગ છે, બહારનું વાતાવરણ બહુ ખેંચી લે માણસ. કોઈ આપણે મોટા ઋષિ મુનિ નજીક ન લેવાય જાય. અત્યારે ઉંમર બહુ નાની થઈ ગઈ. હવે 25 વર્ષની જમાની થતો રહ્યો, 40 વર્ષ પછી દવા શરૂ થાય. છોકરા હોય છોકરીઓ હોય એ રિટાયર થાય એટલે દીકરો આવી જવો જોઈએ માર્કેટમાં. ધંધા સેટિંગ હોવું પડે. સારા છોકરા છોકરીઓની શોર્ટેજ બહુ છે, પણ સારા સંસ્કારી છોકરાની એનથી વધારે શોર્ટેજ. પછી ભણીને નોકરી કરતી થાય, પછી છોકરો ગોતવા જાવ, આ કઈ શાક માર્કેટ નથી ભાઈ પૈસા લઈ આવવાનું, ગાડી લઈ કરી નો મળે તો 3 વર્ષ છોકરા હારા નથી કરી. છોકરીની ઉંમર થાય એટલે મા બાપને ટેન્શન શરૂ થાય. પછી હું આરતીમાં મજા આવે, પછી થોડીક મોડી આવે એટલે શંકા જાય. કોકની જોડે ફોનમાં વાત કરે, આપણે પ્રેમ છે ક્યાં કરતી હું આમ જ છે, અને બપોરે પગલું બની લે. 18 વર્ષની ઉંમરે જો છોકરો હોતવા મળો, 5 છોકરા નજરમાં રાખવા પડે. જાહેરે ના કરાય કે મારી દીકરી માટે, મારા ભાઈબંધની છોકરી, મારા હગાનું. 2 વર્ષમાં વ્યવસ્થિત તમે જો ઓછી કાઢ્યું હોય, 20 વર્ષે હગાઈ કરીને ભણાઈ દે. હગાઈ કરીને તરત ક્યારેય લગ્ન ના કરવા. અને તો વર્ષ નગર 6 મહિના તો રાખવાનું. ખબર પડે ફોનમાં વાતો કરે એકબીજીની પ્રકૃતિ, ઘર્ષણ, નિર્ણય થાય કઈ તાત્કાલિક કરો એ તાત્કાલિક છૂટું થાય છે. એટલે આ બધું શું છે, પારિવારિકમાં ઘણો બધો બહુ બહોળો વિષય છે. તમારા બાળકો છે, નાના છોકરાઓ આજે નથી આગળ ખજાન બેઠા હોય વાંધો નહીં, એ છોકરાઓ માના પેટમાં હોય ને જન્મા પહેલા એની મમ્મીને જાગૃત થવું. સ્ત્રી છોકરી પેલી બેન હોય એટલે ટીવી ના જોવાય, ગુસ્સો ના કરાય, જૂઠું ના બોલાય, એવું ખોરાક નો લેવાય, પ્રફુલ્લિતતા રહેવાય, ધર્મ પ્રમાણે રહેવું. એ જે સંતાન છે ને પેટમાંથી સંસ્કારો, ગર્ભ શ્રીમત શબ્દ વાપરે છે આપણે. પ્રહલાદજીની માતા કયા ધ્રુવના પેટમાં રહીને નારદજીની કથા સાંભળતા. અસુર કુળમાં મહાન વ્યક્તિ દુનિયામાં થઈ ગયા. પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ ડુંગરા ગાજે,
શિવાજીને નિંદ્રું ના આવી, જીજી બાઈ ઝુલા, પેટમાં પડીને સાંભળે. 3 મહિનામાં વિજ્ઞાન એવું કે છે માના પેટમાં છોકરાને જીવ આવી જાય. છોકરો જન્મો તરત પહેલો એને ભગવાનનો ફોટો દેખાડે, બીજું કાંઈ નહીં, એની આંખ ખોલી નથી, પહેલો ફોટો દેખાડે. આજકાલ મોટા માણસો એવું કે છે કે 3 વર્ષનો બાળક શીખે છે ને એની જિંદગીમાં શીખતો નથી, કારણ કે એનું મગજ છે ને કોરું છે. એ જે રેકોર્ડિંગ થયું છે ને એની પર જેમ પાયો નખાડો એની પર ઇમારત થશે. જો મજબૂત પાયો હશે તો ઇમારત પડશે નહીં. સંસ્કારનો પાયો નખાવો. અત્યારે કાકી કહેવાય અને ભેંસ કહેવાય અને દીકરો એવા બધા નાખવાના શબ્દ, અને જેટલા મળવા છોકરા તો નામ હું આજ ગોખાવે. છોકરા બધા આજે રિમોટ લઈને બેસી જાય, મમ્મીને ખોળાવે. નાની છોકરીઓને ટૂંકા લુગડા પહેરાવે, ટીવી સામે નાચે, યુવાન થાય તો પછી લાંબા લુગડાને દાદા શરીર. એક મુસલમાન બેનની પગનો અંગૂઠો દેખાય નહીં બજાર. તમે જોજો પુરખા પહેરે એવા, બોલો શરીર દેખાય નહીં. આજે માણસને ઉઘાડે દેખાવું. એટલે આ બધું વિકૃતિ છે ને એ માણસની બુદ્ધિને ખોટા માર્ગે વિચારો લઈ જાય. કોની ચોરી ન કરવી હોય પણ કોઈ ન હોય તો મન થાય લેવાનું, અવકાશ ન દેવો જોઈએ. લપસણામાં એવું નહીં ખેડૂતો લપસે, મોટા પ્રધાનો લપસી જાય. આ દુનિયા લપસણી છે, એમાં કોઈ છોકરી છોકરાનો વાંક નથી. ગમે તેનું ડીપ ફ્રીજમાં ઘી હોય એ અગ્નિને બાજુમાં પીંગળે ને પીંગળે. આજે 20 વર્ષ છોકરીને ભણાવી તમે, લાખો રૂપિયા ખર્ચ અને કેટલા લાડથી મોટી કરી, અને 2 પૈસાના માણસ જોડે ભાગી કેમ જાય મા બાપને છોડી? હું તમે ઘરમાં સંસ્કારો આપ્યા, શું પ્રેમ આપ્યો, શું ધર્મ આપ્યો. બધાના ઘરમાં એવું નથી થતું, પણ મોટા ભાગના ઘરમાં ઉલ્લુ તો બનાવે છે, જૂઠું બોલે છે. ઘરમાં ખબર પડી જાય, કામ સિવાય બોલે નહીં, મોઢા ઉકે. મન ન હોય ઘરમાં, એનું મન ક્યાંક લાગેલું છે. ભાઈ મન લાગેલું છે એ દબાવવાની જરૂર નથી, એને સેટિંગ કરવું. દબાવે કોઈ ને એકવાર છોકરીનું મન કોઈ છોકરામાં લાગ્યું ને, ઉપરથી દેવું આવે તો એને ખસેડી નહીં. આત્મા હત્યાઓ કરી નાખે માણસ. એટલે સાવધાન રહેવાનું. બહુ નાના છોકરા હોય, હાવ નાના છોકરા હોય, ત્યારથી મા બાપને સાવધાન જ રહેવાય. આજે છોકરા લેસન કરતા હોય અને તેમ ઘરમાં ટીવી ચાલે કે તારું રિઝલ્ટ સારું હોય, તમારું નથી ભાગીમાં રિઝલ્ટ નથી સારું આવવાનું. એક છોકરા એના પપ્પાએ બોર્ડ કાઢ્યા અને રિઝલ્ટ લઈને સીધો બહાર આગળ પહોંચી. રિઝલ્ટ આવ્યું છે તે દાડે એના પપ્પાને બતાવ્યું. હંમેશા ચેક હોય, ચીઠી પેલું લખી છે કોની ચેક હોય તો રકમ જોવે, સહી પછી જોવે. રિઝલ્ટમાં પહેલું શું જોવે, કેટલા ટકા છે. સીધું જોયું 55% લાવ્યો, 2-3 જોડ મારી. છોકરો કે પપ્પા આ તમારું જૂનું રિઝલ્ટ કાઢ્યું છે, કપાટ. મારું તો 85% વાળું હતી, અંદર પછી બતાવું સિપાઈ કાઢ્યું તો તમારે લાવવા હતા ને 95 કોની આમ દીધા. ઘરની અંદર છોકરાનું વાતાવરણ યુવાનો છે, એની દુનિયા સુધી હોય થોડી. બાળકો હોય એની દુનિયા સુધી હોય, એ સમજવાની કોશિશ કરી. એને મોજ શોખની ઉંમર છે, પીડિયર છે. શોખ કરે થોડા, મોડા ઉઠે થોડા, અને ભાઈ બધું જોડે એને બધું એ પ્રમાણે રહેવાનું હોય. હવે માણસ એને ટક કે આ છોકરો છે બેઠો છે, હવે એના મિત્રો આવે કે રમમાલ બેઠો, એ વખતે એની મમ્મી એમ કે વાંચવા બેસી લેશન કરો, બાજી પ્લીઝ નહીં. એ કલાક ગયા છે ને એક શબ્દ લેશનનો યાદ નહીં રહે. ચોમાસામાં વાવવું જોઈએ, ક્યારે ઉગાડ, કેવું વાતાવરણ જોઈને બોલે. દાખલા તરીકે છોકરો નપાસ થયું 8મા 9મા નથી, સામાન્ય માણસો શું બોલે ઘરમાં?
ખબર જ હતી અમને. ટીવી જોતો કરતો હતો, રખડી ખાધું છે. ઘરમાં સંતો જાય નહીં કે આ નપાસ તો શું કરવાનું? એ છોકરાનું મોઢું કેવું થઈ જાય? એના પિતા પર પ્રેમ રહેશે, લાગણી રહેશે. પછી વાત કરું તમને આ પ્રસંગની નીકળ્યું. અમે સાવરકુંડલા ગયા બાપા જોડે, પ્રમુખ સ્વામી મહારાજ. અને ઉનાળો સૌરાષ્ટ્રમાં કેવી ગરમી પડે, તમારે અહીં પડે એવી જ પડે. અમારે 6-7 સંતોની નિર્જળા અપવાસ હતો ચૈત્ર મહિના. 5 પુણ્ય મમા સમી કરી ગયા. અમે કોઈને કીધું નહીં કે અમારે બાપા છે. રાત્રે 10:30 અમે હરિભક્તોને કીધું કે ભાઈ અમારા અપવાસ છે, કાલે પારણા કરવાના છે, તો થોડા લીંબુ કે આદુ તમે ભેગા કરી દો. એટલે કીધું કે સ્વામી માર્કેટ બંધ થઈ ગઈ હોય અત્યારે નહીં મળે. અમે કીધું જોર કોઈના ઘરે હોય તો પેલી લેતા હોય. એટલે મોટરસાયકલ એટલે રાઉન્ડ માર્યો. ઉનાળામાં લીંબુ મોંઘા હોય તો બહુ સ્ટોક ના રાખે એટલે ભેગા કર્યા. ઉપર અગાસી, નીચે આવો હોલમાં બધા હરિભક્તો ઉતરેલા, મંદિર નીચે. ઉપર બાપા અગાસીમાં પ્રમુખ સ્વામી સૂતા હતા, ફરતા બધા સંતો હોઈ ગયા હતા ખાટલા પર. બાપા નીચે સૂતા પહેલા. એટલે સરબત અમે વહેલા ઉઠી ગયા, નાહી લીધું, નીચે બાથરૂમ, સ્વામીની નીચે નાવા આવે. જોડો નહોતા, વહેલા ઉઠી ગયા એટલે પછી નાહી ધોઈને પૂજા કરી નીચે હોલમાં. પછી સરબત બનાવ્યું. ક્યાં બનાવું? તો નીચે દાદરા નીચે ખાંચો હતો, ઉપર જવાનો ખાંચો હતો દાદરા નીચે, એમાં એમ બનાવ્યું. થોડી બવાલી કરી બનાવ્યું, બરફ નાખ્યો, આદુ લીંબુ નાખી સરસ સરબત બનાવ્યું, ભગવાને ધરાવ્યું. પછી કીધું બાપાના દર્શન કરીને પછી આપણે પારણા કરીએ. સ્વામી જાગી ગયા, રૂમમાં ગયા. પ્રમુખ સ્વામી પહેલો પૂછ્યું કે પારણા કર્યા? તો સ્વામી તમે નાવા જાઓ એટલે અમે કેટલી શરબત બની રહ્યા. સ્વામી સીધા નાવા ગયા, અમે નીચે ગયા તો ટીપુ શરબત નહીં પવાય. એટલે અમારે એમ કે હરિભક્તો કઈ ફ્રીજમાં મૂક્યું છે. એમ પૂછ્યું શરબત ક્યાં ગયું? એ કે તમારી પરસાદી વધી છે તમે પી ગયા છે. ક્યારના તમે ભગવાનને ધરાવતા હતા, બનાવતા હતા, મૂકી જતા રહ્યા. અમને શું ખબર? કોઈને અપાસ નહોતો એ લોકો. હવે ફરી લીંબુ વહેલા મળે એટલા એટલે અમે ઉપર જતા રહ્યા. અને સ્વામીને પૂજા પછી વાત કરી કે સ્વામી અમારું સરબત હરિભક્તો પી ગયા. એને અપાસ નહોતો. પ્રમુખ સ્વામી પહેલો પ્રશ્ન અમને પૂછ્યો કે તમે કોઈ બોલ્યા નથી ને? કઈ કેવો પ્રશ્ન પૂછ્યો? હરિભક્તોને કઈ કીધું નથી ને તમે ઊંચા અવાજે? કે તો અમારે બોલવાનું હોય છે નહોતા. અપાસ એવો લાગ્યો હતો. બાપા કે આપણી સેવા થઈ ગઈ. આ શબ્દ જોજો તમે, આપણી સેવા થઈ ગઈ. હરિભક્તોએ સરબત પીધું, આપણી સેવા થઈ ગઈ. તમને ભગવાન 2 અપવાસનું પુણ્ય આપશે. આજે તમારા 2 દીકરા હોય અને નાનાનો ભાગ મોટો ખાઈ જાય, પછી તમને ફરિયાદ કરે તો તમે શું નિર્ણય કરો? એ એવો જ છે. 2 દીકરા વચ્ચે દિવાલ બાંધવાનું તમે શરૂ કર્યું. આ શબ્દ વપરાય એને ઝેર નખાય. મોટા ભાઈના ભાઈ ઉપર એને ઝેર નખાય. એને કેવું જોઈએ કઈ વાંધો નહીં, તારો ભાઈ છે, મોટો છે, તને પૈસા આપશે, તારી ધ્યાન રાખશે, તને ડબલ લાવી દે, ચિંતા નહીં લે, તને પૈસા આપી દે. તારો ભાઈ ખાઈ ગયો, ત્યાં કોઈ બાજ ના ખાઈ ગયો. તારો ભાઈ નથી માનો તને, કેટલો સારો છે. 2 ભાઈ વચ્ચે તિરાડ પડે. પણ સામાન્ય માણસ આજે બોલે ને, આ છોકરો નપાસ થયો તો શું કરવું જોઈએ? આવું બધું બોલાય? કાલે તમને વાત કરી હતી, કોઈ પણ ટેન્શનમાં આવે ને આશ્વાસન દેવું. એ છોકરો નપાસ થયો ને શાબાશી આપવી જોઈએ તમારે. ધબ્બો મારવાનો પડે, કાંઈ ચિંતા ન કરીશ. તમારે કહેવાનું હું 2 વાર નપાસ થયો, કોને નોકરા મળે? ચિંતા ના કરીશ. દાદાની ઘણી જમીન છે, ધંધા કરીને હા પાડો તો બોલીએ કહો, ખાલી ખાલી આ પાડો. આવું જ બોલાય. બોલાય એવું સમજો. તમે નિર્ણય બોલાય. તમારું કેવું ન બોલાય. હાલો તમે બીજું ગમે તેટલું બોલશો રિઝલ્ટ સુધરવાનું છે.
3 મહિને વેકેશન ખુલશે એને યાદ રહેશે. પછી વેકેશન ખુલી જાય, મહિનો થઈ જાય, પછી ધીરેન કહેવાય. એને ભેળ ખવડાવવી પડે આઈસ્ક્રીમ ખુશમાં. એ છોકરાને ભાવતું ખવડાવી ને પછી જયારે બહુ ખુશમાં હોય ને ત્યારે ધીરેન કહેવાય તું નપાસ છે કાંઈ વાંધો નહીં, પણ તારામાં બુદ્ધિ તો એવી છે ને 85% લાગે એવી બુદ્ધિ છે. મને ખબર છે તું હોય છે આ તો પેપર અઘરા હતા થોડો તારે વચ્ચે પર તાવ આવી ગયો, બાકી તું નપાસ ન. મને વિશ્વાસ છે ને તું ધારે તો 85 નો લાવી દે, ધારે તો લાવી દે, આ પડવા પડે કોઈ પણ આ પાડે. પછી 15 દાડા 20 દાડા જાય, વળી 50 રૂપિયા વાપરવા આપો. ખુશમાં હોય ને માણસ, પછી તમે ફોન કરો તમારા આળાને, છોકરો સાંભળે કે તમારો ભાણો કહેતો હતો આ વખતે હું 85% લાવીશ. મારો દીકરો એકવાર બોલીને કરી બતાવ્યો છે. એવો મંડ્યો છે ને, ટીવી ઓછું કરી નાખ્યું, ભલે છોટ્યો હોય ટીવી ઓછું કરી નાખ્યું છે અને લાગી ગયો છે. એ 85% લાવી જ બતાવશે. વળી 15 દાડા પછી એકવાર તમે એની જો પાછી ચાર્જિંગ કર્યા કરવું પડે. હું કહેવાનું તું નપાસ છો ને કાંઈ વાંધો નહીં, પણ 1 વર્ષનો તારો 10,000 પગાર હોય તો 1.25 લાખ રૂપિયા એ તારા જ ક્યાં, તને જ આપવાના, તમારે ક્યાં છે? 1 વર્ષ તને પ્રમોશન મોટું મળશે નોકરી. 1 વર્ષ નોકરી મોટી મળી એટલે તારા લગ્ન 1 વર્ષ મોડા થાય એટલે 20% મોંઘવારી વધી જાય. પછી એમાંય આ બધું એને થોડું થોડું ચાર્જિંગ કર્યા કરે ને, એ છોકરો 85 ન લાવે પણ 75 લાવી બતાવે કે ના લાવી બતાવે, કહેવાય કે ના કહેવાય? તમને ના પડતા તો ન કહેવાય. આજ અમદાવાદની અંદર એક કિશોર આપણો કાનમાં કડી પહેરે, 2 કાનમાં કડીઓ પહેરે. અત્યારે છોકરાને છોકરીઓ જેવું થાવું અને છોકરીઓને છોકરા જેવું, આ કળજુગ છે. અંગ્રેજો 200 વર્ષ રહ્યા, લાખો અંગ્રેજો ભારતમાં રહ્યા, કોઈની પત્ની હાડી પહેરતી થઈ? એક અંગ્રેજની પત્ની હાડી પહેરી અને તમારા બૈરાને પાટલું ચડાવી દીધા, કિલો પૈ ચડે. આપણી અમાસની રજા હતી, એકાદશીની રજા હતી, પૂનમની રજા હતી, આ રવિવારની રજા એ લોકોએ નાખી. આપણો દેશ એક દુનિયામાં 220 દેશોમાં એક જ છે જે તિથિ પ્રમાણે છે. આખી દુનિયા તારીખ પ્રમાણે. તમે અમેરિકા પૂછો પૂનમ એ શું હોય? પૂનમ અંગ્રેજોને ખબર છે પૂનમ હું ક્યારે? કોઈ જ્ઞાતિ પણ નથી દુનિયામાં. આપણે જ્યાં બ્રાહ્મણ ને વૈષ્ણવ ને દરબાર ને પટેલ વાણીએ, બહાર તો સ્ત્રી ને પુરુષ બે જ્ઞાતિ. આ સંસ્કૃતિ બધી વેદ ઉપનિષદો હિમાલય અમના ગંગા તનુ એ બધી નદીઓ તીર્થો ભગવાનના અવતારો બધા ભારતમાં છે. મોક્ષ અહીંયા થયા. એટલે આપણે વાત કોની કરું છું? છોકરાની વાત, સંસ્કારની. એ છોકરો કડી પહેરતો. હવે એને વાત કરે અમુક ભાઈઓ, ભવાયા જેવો લાગે, છોકરી જેવો લાગે. છોકરો સત્સંગીનો તિલક સાંધો કરે, પગે લાગવા આવે, કડી ના થાય. બાપા આવ્યા ને વાત કરી. બાપા સ્વામી એક છોકરો સત્સંગીનો કાનમાં ઘડિયું કરે તો વાત કરે. બોલે સ્વામી સવારમાં નાસ્તો કરવા બેઠા, છોકરાને બેહાર્યો અને સંતોએ વાત કરી કે ભાઈ આ કડિયું પહેરે છે. બાપા એને રજૂઆત ક્યાંથી કરી? શરૂઆત સ્વામી કે તું તો નાનો તો ત્યારથી આવે છો સત્સંગ, તારા દાદાએ બહુ સેવા કરી, તું તો તિલક સારું કરે છે, પાછો પૂજા કરે છે. હા, પહેલેથી જ આવ્યો છો, સરસ. બાપા એને પ્રસાદ આપ્યો. વાત કરી કે બાપા કડિયું કાઢવાનું કહો નહીં. સ્વામી કે ભલે જ પહેરે. પહેલાના રાજાઓ કાનમાં ઘરેણા પહેરતા હતા, જૂના માણસો કાનમાં ઘરેણા પહેરતા, એમાં હું વાંધો? છોકરો કહું પછી કહેતા નહીં મને તો સ્વામી મને પહેરવાની ના નથી પાડી. અને ગયો નહીં, બારણા આગળ પહોંચી ગયો. બાપાએ પાછો બોલાયો. સ્વામી કે તું કયા શેમાં ભણે છો? કે કોલેજમાં આવ્યો, 12મા ધોરણની પરીક્ષા આપી, કોલેજમાં આવી ગયો. બાપા કે આમ તો કડિયું પહેરે વાંધો નહીં, પણ આ તો બાપા કે મને વિચાર એવો આવ્યો કે કોલેજમાં ગયો છો અને ઝઘડો થાય
અને કોઈ કડી ખેંચે તારો કાન તૂટી જાય કે આમ તો નો પહેરે તો સારું કે સારું કાઢ નાખીશ. એના મનમાં ફીલ હતું કઢાવવાનું, પણ રીત જોવાની, ધીરજ, એની ટેકનિક. મુંબઈની અંદર બધા કિશોરો હાથમાં ટુવાલ ને કપડા લઈ નીકળ્યા મંદિરમાં. બાપા કે ક્યાં જાવ છો? કે બાપા બાથમાં નાવા જાય સ્વિમિંગ પુલ. બાપા કે ઘરે પાણીની અગવડ છે કે ના ના, પણ જ્યાં અમને તરતા આવડી જાય એટલે જઈ. બાપા કે રોજ જવું? રોજ ના જો, તરતા આવડી જશે તમને, પણ રવિવારે એકવાર સભામાં આવી જવું, ભવસાગર તરતા આવડી જશે. હવે આપણે ભાઈ શું કહીએ, હું છોડીએ પેલી ના ના કરો, ભણવાનું નથી, રખડી ખાવ રામ, કોઈ જે ના સુધરે છોકરો. પરને કહેવામાં પરવીણ સો પૂરો, પોતાનું તો ન દીખે, સામાન્ય શીખ દેવામાં છે સૂરો, નિજ દોષ ન દેખે. તું તપાસી જો ને તુજને રે ઉતરી અંતરમાં. આપણે આપણું બરાબર રહેવાનું. દીકરા દીકરીઓમાં ભેદભાવ ન હોવો જોઈએ, પક્ષપાતનું વલણ ન હોવું જોઈએ. એક દીકરો પહેલો જન્મ ને એટલો બધો વાલ થાય, પછી બીજો જન્મે એટલે મોટામાંથી હેત ઓછું થઈ જાય છે, એ ખોટું છે. ભલે નાના ને કરો, મોટાને એટલું જ કરો, બે માટે સમાન વસ્તુ લાવો, કપડા હરખા લાવો, બેને એટલું બોલાવો, પણ ભેદભાવ રાખે છે. પછી મોટાને અંદર લાગી આવતો હોય, વ્યક્ત નથી કરતો છોકરો. બહુ નાના નાના પ્રશ્નને તમે નાના ના ગણતા. નાના પ્રશ્નમાંથી બહુ મોટા મોટા પ્રશ્ન ઉભા થાય છે. એક જોઈન્ટ ફેમિલી હતું, બે ભાઈઓનું. કેરીઓ લાયેલા, મોટા ભાઈ છોકરાઓને કેરીઓ વેચે, નાનો ભાઈ બેઠો બેઠો જોવે. પોતાના દીકરાને મોટી સારી કેરી આપી અને એના ભાઈના દીકરાને ચીમરાઈ ગયેલી નાની કેરી આપી, બદલી નાખી. આ નાના ભાઈ જોઈ ગયો નજરે, એના કુટુંબમાં તિરાડ પડી ગઈ, ધંધો ખોરવાઈ ગયો. બહુ મામૂલી વસ્તુ છે. નાનો ભાઈ કે મારા દીકરાને પોતાના નથી ગણ્યા, પારકા ગણે છે, આ ભેદભાવ વાળા છે મારા ભાઈ. એના દીકરાને ભાઈ રોટી આપે એટલે મારો ભાઈ મારું હિત કરવા ઈચ્છત નથી. બાપાએ કોઈ સંતોમાં ભેદભાવ નથી કોઈ. મારી જોડેમાં સનાતન સ્વામી આવે છે, એને બાપા અમેરિકા લઈ ગયા, કેનેડા લઈ ગયા, આફ્રિકા બધે નથી. કોઈ કથા કરતા નથી. બીજી પ્રમુખ સ્વામી એક રૂપિયાની સેવા ન કરાવી હોય, કોઈને કંઠી નો પહેરાવી હોય, કોઈ જવાબદારી ન મળી હોય, એને એટલો જ પ્રેમ આવે. આપણે ઘરમાં કમાતો હોય, છોકરાને પાય રોટી આપવા પડે, સ્વાર્થ આવી જાય છે આપણને. બધાના જે ઘરની અંદર આપણે પારિવારિક એકતાની પાલન, પરિવારમાં એકતા કેમ રહે? આપણે રોજ વિચારો. અહીંયા જસમતભાઈ ના ગામમાં સોનીભાઈ મિયાણી, એનો દીકરો યોગેશ. એ સોનીભાઈ છે ને, એ લઈ આવ્યા કપડા ભાવનગર. તેનો છોકરો જે 5માં ભણતો, હું રોજ શાળા વિચરણમાં 17 વર્ષ મેં કર્યું છે. 5માં ભણતા છોકરા માટે 3 જોડી કપડા ભાવનગર તેના પપ્પા લાવ્યા. 40 કિલોમીટર 50 કિલોમીટર થાય છે. એ 5મા ધોરણનો છોકરો મને કહી ગયો કે પાટલા પહેરીશ, પણ નવું લુગડું ન પહેરવું એટલે નો જ પહેરવું. શું થયું? મારા પપ્પા કપડા લાવ્યા તો હું કોઈ જ પહેરવાનું. કલર ભંગાર લઈને આવ્યા છે. મેં એ ભાઈને ભાવનગર પાછા મેં મોકલ્યા છે. મેં કીધું છોકરાને લઈ જાઓ અને છોકરાને દુકાનમાં ભેગો લઈ જાવ ને કલર પહેરો. આપણે લાગે નાની વસ્તુ છે. આવું 2-4 વાર કરો ને એટલે તમારો વિશ્વાસ તૂટી જાય અને તમારા માટે ડિસિઝન લેવામાં એને છટકા દિયા કરવાની.